પછી ત્રીજું એક પ્રાણી છે, પછી ચોથો એક માણસ છે. પછી એક દેવ છે. આ બધા જ ક્રમમાં ઉભેલા છે. જે સૂકું ઝાડવું છે, સૂકું એ જળ છે. અને જે લીલુંછમ ઝાડવું છે એ ચેતન છે. એમાં પેલા કરતા કશુંક વધારે છે. એમાં શું વધારે છે એની વાતો જે આવડતું હશે કરશે. આપણે તો એમ જોઈએ કે કંઈક વધારે છે. એ લીલાછમ ઝાડવા કરતા પ્રાણીમાં કશુંક વધારે છે. એ પ્રાણી કરતા મનુષ્યમાં કશુંક વધારે છે. અને મનુષ્ય કરતા પેલા દેહમાં કશુંક વધારે છે. તો પેલું જે મનુષ્યની કોટી છે એ બધી આપણી કોટી છે. એ મનુષ્યની કોટીમાં પણ આગળનું જે પેલું ઠૂઠું ઝાડ છે, જે લીલુંછમ ઝાડ છે, જે પ્રાણી છે, એ ત્રણના જે કેટલાક ગુણો છે એ માણસમાં છે. હજુ માણસ પેલા દેવવાળું જે પોઝિશન છે ત્યાં સુધી પહોંચ્યો નથી. એને ત્યાં પહોંચાડવો છે, પહોંચવું છે તો માણસે શું કરવું જોઈએ? શું એને કઈ પ્રવૃત્તિ કરવી જોઈએ, અથવા તો એનામાં શું ઉમેરાવવું જોઈએ? એના પ્રયત્નો આ કાવ્યમાં સંગ્રહિત થયા છે. તો એ જે માણસ છે એ માણસ તમસથી ભરેલો છે. એ માણસમાં હજુ અંધારું કર્યું છે. હજુ એનામાં આમ દેવત્વ તરફની બારી ખુલી નથી. હજુ એને હમણાં પરમભાઈ ને પુષ્પલાબેન ને રાજેશભાઈ ને બધા જે કહેતા હતા એનું જે પેલું ચોથું પગથિયું છે ત્યાં સુધી પહોંચ્યું નથી. આવા માણસને જે સ્થિતિ છે એવા માણસને ઉદ્દેશીને સુંદરમ પોતાની જાતને જેમ ઉદ્દેશીને કે મારે હવે થોડુંક આગળ વધવું છે, તો કેવી રીતે વધાય? તો જુદા જુદા સિમ્બોલ દ્વારા, જુદી જુદી પ્રતીક દ્વારા આખી વાત એમણે માણસને કેન્દ્રમાં રાખીને એને કેવી રીતે એને પેલી ઉર્ધ્વતા પ્રાપ્ત કરી શકાય એનું અહીં નિદર્શન કર્યું છે. કવિની શરૂઆત આવી કરી છે, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા, મારી વીણાની વાણી જગાડી તું જા. એટલે વીણા છે ખરી, વાગતી નથી, એમાં સૂર નથી. બંસી છે ખરી, તો બંસી અને આ વીણા, આ બે જે વસ્તુ છે એ માણસ પોતે જે છે એ હજુ સુધી એની જે બંસી છે એમાં જે બોલ વાગવા જોઈએ, જે એમાં જે પ્રાણ પુરાવો જોઈએ, જે દેવત્વ આવવું જોઈએ એ આવ્યું નથી. એટલે એ પેલા પરમાત્માને પોકાર પાડીને કહે છે કે તું આવ. અને એને પેલું બારણું ખોલવાની, કાનના કમાડ ખોલવાની વાત, અને એના દ્વારા તું અંદર ઉતર. કાનના કમાડ, ક અને કનો પ્રાસ્તો, કાનના કમાડ મારા ઢંઢોળી પૂજા. પોઢેલી પાપડ, આંખો બંધ, પોઢેલી પાપડ ના પડદા ઉપાડી જરા. તો પદ પોસ્ટેજ પોઢેલી પાપડ ના પડદા ઉપાડી જરા, સોનેરી સોનલું બતાવી દીધા. મારે આ બધું નથી જોવું, મારે તારું
રૂપ જોઉં, સોનેરી સોનું બતાવી. આ શ પણ દંત ધ્વનિ છે. સુની સરિતાને તીર પહેરી પીતાંબરી. સરિતા નદી, નદી સુની છે. આ દેહ તારા વગર, આ કાયા તારા વગર જે શૃંગાર અનુભવે છે, જે શૂન્યતા અનુભવે છે, જે એકલતાનો અનુભવ થાય છે, આટલા બધાની વચ્ચે પણ આ સુની સરિતા, એ સુની સરિતાને તીર પહેરી પીતાંબરી. જો કૃષ્ણનો અધ્યાસ આવે, પહેરી પીતાંબરી, તું આ અને દિલનો દડુલો રમાડી તું જા. આ હૃદય સાથેનું જે જોડાણ છે, સખ્ય ભાવનું જે જોડાણ છે, દિલનો દડુલો રમાડી તું જા. ક્યાંય મોટાઈ નહીં, કોઈ ઊંચાઈ નહીં, તું આવ અને સખ્ય ભાવે રામ દિલની સાથે તું ઓતપ્રોત થઈ જા. પછી જુઓ, હું તારા વગર તરસ્યો છું, હું તારા વગર તરસી છું, હું તારા વગર ભૂખી છું. એ આપણી સબરી એ પ્રતીક છે. તો કે છે ભૂખી સબરીના આ બોર બે એક આરોગી, જન્મ ભૂખીને જમાડી તું જા. જન્મ ભૂખી, જન્મનાથી કેટલા જન્મો થઈ ગયા માણસના દેહને, એને પરમ આત્મા સાથે જોડાવું છે. કેટલી વખત એને આ માણસનો અવતાર લેવો પડશે, કેટલા યુગો જશે. તો આ પરમ આત્મા સાથે જોડાવા માટે આ સબરી જેવો આ જે દેહ છે, એની આ જે કાકલુદી છે, એની જે આ પ્રાર્થના છે, એને તું બોર સમજ, બે બોર સમજ, પણ તું એ દર્શન તારા આપીશ તો મારી ભૂખ સંતોષ થઈ જશે, મારી તરસ સંતોષ થઈ જશે. આત્માનો ઉદ્ધાર તો જ શક્ય બનશે. ભૂખી સબરીના બોલ બે એક આરોગી, જન્મ ભૂખીને જમાડી તું જા. આ ભૂખીમાં ભ જે છે એ પણ વસ્તુ છે. બ અને બોર તો છે જ. બોર ઘાટે બંધાણી મારી હોડી વસોડી જા. હું છે ને માયામાં ક્યાંક ફસાયો છું, અટવાયો છું, મને કોઈ પકડી રાખ્યો છે, ચાલી રાખ્યો છે. હું ક્યાંક એવો બંધાઈ ગયો છું કે ખેંચાઈ રહ્યો છું. તું હવે ગમે તે કાપી નાખ અને મારી હોડીને તું લઈ જા આગળ. ઘાટે બંધાણી મારી હોડી વછોડી જા, સાગરને શહેરે ઉતારી તું જા. આ સાગર એટલે તારી ચેતના, તારી કૃપા. સાગરના શહેરે ઉતારી તું જા. પછી ક્યાં જવું છે? તો કે છે હું નક્કી નથી કરવાનું, હું નક્કી નથી કરવાનું, મેં તો તારે સોંપી સમર્પણ ભાવ. તો કે છે મનના માલિક તારી મોજના આલેશે, તારી મોજના આલેશે, ફાવે ત્યાં એને તો અંકારી તું જા. હવે મને ખબર છે તારા હાથમાં છે એટલે તું સારી જગ્યાએ જ લઈ જવાનું છે. ફાવે ત્યાં એને તો અંકારી તું જા, મારી બંસીમાં બોલ બે વગાડી તું જા. આભાર.